રાજકોટમાં યુનિટી ફાઉન્ડેશન દ્વારા હોલિકા દહન. રાજકોટમાં હોલિકા પર્વની પૂર્વ સાંજે ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા. તેમાં યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત હોલિકા દહન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું. સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ રોડ પર આવેલા યુનિટી ગાર્ડન વૈદિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોલિકા દહન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આજુબાજુના અંદાજે 40 જેટલી સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યો, કોર્પોરેટરો તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યુનિટી ફાઉન્ડેશનના આગેવાન ડૉક્ટર ભરત ભોગરાએ હોલિકા દહનનું મહત્વ સમજાવ્યું. યુનિટી ફાઉન્ડેશનના છેલ્લા અનેક વર્ષોથી પરંપરાગત રીતે આ કાર્યક્રમ યોજના કરે છે. રાજકોટમાં યુનિટી ફાઉન્ડેશનના માધ્યમથી 40 થી વધારે સોસાયટીના લોકો ભેગા મળીને આજે હોલિકા દહનનો સુંદર મજાનો કાર્યક્રમ રાખ્યો છે. યુનિટી ફાઉન્ડેશનના માધ્યમથી હોલિકા દહન એટલે અસત્ય પર સત્યનો વિજય, ધર્મ અને જેને કહેવાય કે પ્રતીક્ષાનો વિજય, એ પ્રકારના ઉત્સવ એ આપણી ધાર્મિક પરંપરા છે. વર્ષોથી ઋષિ મુનિઓએ જે પરંપરાનો ડેવલપ કરી હતી, જે પ્રકારે વૈદિક રીતે જે વનસ્પતિઓ, જે ઔષધિઓ સાથેની હોલિકા દહન થતું, એ પ્રકારનું આજે અહીંયા કરવામાં આવ્યું છે.